નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આગલા સેશનની અંદર આપણે લોકોએ અંગ્રેજી ગ્રામરની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવી 56 વોકેબ્યુલરીઝ જોઈ જેને આપણે ટર્મિનોલોજી તરીકે ઓળખી. એની લિંક મેં આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. એ 56 શબ્દો બેઝિક ટર્મિનોલોજી છે, જેના વગર વિદ્યાર્થીને ગ્રામર ભણવું અઘરું લાગે છે. ઘણા બધા વિદ્યાર્થીઓની સમસ્યા હોય છે કે સાહેબ ગ્રામર બહુ કંટાળાજનક લાગે છે, બોરિંગ લાગે છે, શિક્ષક જે શબ્દો બોલે છે એ માઇન્ડ સુધી પહોંચતા નથી. એનું કારણ એ છે કે તમે એ શબ્દોથી પરિચિત નથી અને બહુ જ સરસ 15 મિનિટનો એ વિડીયો બનાવ્યો છે. 1-2 વખત 3-4 વખત જોવાથી એ વિડીયો માઇન્ડમાં નહીં ઉતરે. જે શબ્દો અઘરા લાગે છે એને ફરજિયાત 10 વખત લખીને તૈયાર કરવા પડશે, સ્પેલિંગો પણ પાક્કા કરવા પડશે. આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે ગ્રામર. ધોરણ 5, 6, 7, 8, 9, 10, 11, 12 કોલેજ અને કોઈ પણ દુનિયાની કોમ્પિટિટિવ એક્ઝામની અંદર ઉપયોગી એવું ગ્રામર આજથી આપણે સ્ટાર્ટ કરી રહ્યા છે. અને એની અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ એટલે આપણા ફંક્શન વર્ડ્સ છે. ફંક્શન વર્ડ્સનું ગુજરાતી થાય છે રચનાગત શબ્દો. વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય છે, જેને આપણે સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ તરીકે ઓળખીએ છીએ. ગઈકાલના આપણે વોકેબ્યુલરીની અંદર, ટર્મિનોલોજીની અંદર આપણે આ જોયું. હું ફરીથી આગ્રહપૂર્વક એવું કહું છું કે જો તમે એ વિડીયોને 4-5 વખત ન જોયો હોય તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. ડિસ્ક્રિપ્શન ખોલીને એ લિંક જોઈ લેજો, એ વિડીયોને જોઈ લેજો. એ વિડીયોને જરૂર પડે તો પોઝ કરીને શબ્દોને તમારી નોટબુકમાં ટપકાવી લેજો. એ તમને ગમે ત્યારે કામ લાગશે. 110% એ કામ લાગવાનું છે. એના વગર આમાં ભણવાની મજા નહીં આવે. વેલ, આગળ સ્ટાર્ટ કરીએ. ફંક્શન વર્ડ્સ એટલે રચનાગત શબ્દો. વાક્યની અંદર કર્તા, કર્મ અને ક્રિયાપદ હોય છે, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ હોય છે. પણ એના સિવાય વાક્યની રચના કરવાની અંદર ઉપયોગી થતા શબ્દોને રચનાગત શબ્દો તરીકે ઓળખવામાં આવે છે અને એનું અંગ્રેજી થાય છે ફંક્શન વર્ડ્સ. એની અંદર ટોટલ 10 ટોપિક છે. ફંક્શન વર્ડ્સની અંદર ટોટલ 10 ટોપિક આપવામાં આવ્યા છે અને એમાંનો એક પહેલો ટોપિક એટલે આપણું આ આર્ટિકલ્સ એટલે ઉપપદો. બિલકુલ મારી જોડે એકદમ ધ્યાનપૂર્વક, બહુ જ સહેલું છે. જ્યારે કોઈ પણ અંગ્રેજીનો શિક્ષક એવું કહે કે ગ્રામરના નિયમો અગત્યના નથી, ત્યારે વિદ્યાર્થીને ગ્રામર અઘરું લાગે છે. હું તમને માત્ર 15 થી 20 મિનિટની અંદર આ આર્ટિકલના ટોપિક બિલકુલ તમારા માઇન્ડમાં ફિટ કરી દઈશ. તમને લાઈફ ટાઈમ પ્રોબ્લેમ નહીં રહે. જસ્ટ બી વિથ મી ઓન ધ બોર્ડ. ટોપિક નંબર 1, એનું નામ છે આર્ટિકલ્સ. આર્ટિકલ્સનું ગુજરાતી થાય છે ઉપપદો. ઉપપદોની વ્યાખ્યા નામ પરથી જ ખબર પડે છે. કોઈ પણ પદ અથવા તો નામની આગળ લાગે તેને ઉપપદો કહેવાય છે અને અંગ્રેજીમાં એને આર્ટિકલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ફરીથી સમજાવું છું. આર્ટિકલ્સ એટલે ઉપપદો. કોઈ પણ પદ અને નામની આગળ લાગે એને ઉપપદો કહેવાય છે. અંગ્રેજીમાં એને આર્ટિકલ્સ કહેવામાં આવે છે. ઓકે, ખાસ નોંધ, આ ટોપિક ભણતી વખતે અને સૌથી અંડરલાઇન કરવા જેવો જે નિયમ, ગ્રામરનો જે રૂલ ફ્રોમ બિગિનિંગ ટુ એન્ડ, જ્યારે આર્ટિકલની ખાલી જગ્યા આવે ત્યારે તમારે આ નિયમને અચૂક યાદ કરવાનો છે. હું ફરીથી કહી દઉં છું, રૂલ્સ આર ધ બેઝ ઓફ ગ્રામર. નિયમો એ વ્યાકરણનો પાયો છે. નિયમોને નેવે મૂકીને વ્યાકરણ ભણાય જ નહીં. કદાચ ભણીએ તો એને પતાવી દીધું કહેવાય, પૂરું કર્યું ના કહેવાય. તમે શબ્દની મારામારી સમજતા હશો. સ્ટાર્ટ કરીએ. ખાસ નોંધ, કયો નિયમ આર્ટિકલ ભણતી વખતે ધ્યાનમાં રાખવાનો છે? આર્ટિકલ્સ હંમેશા ગુજરાતી સ્વરના ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. વેરી ઇમ્પોર્ટન્ટ. આર્ટિકલ્સ હંમેશા, અંગ્રેજીના આર્ટિકલ્સ હંમેશા ગુજરાતી સ્વરના ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. હું જે શબ્દને રાઉન્ડ કરું છું ને એ અહીંયા છે. યોર અટેન્શન શુડ બી હિયર ઓન ધીસ એરો. આર્ટિકલ હંમેશા ઉચ્ચાર પ્રમાણે જ મુકાય છે.
આર્ટિકલ હંમેશા ઉચ્ચાર પ્રમાણે જ મુકાય છે. આર્ટિકલ હંમેશા ઉચ્ચાર પ્રમાણે જ મુકાય છે, અક્ષર પ્રમાણે, શબ્દ પ્રમાણે નહીં, ઉચ્ચાર પ્રમાણે, એકોર્ડિંગ ટુ પ્રોનન્સિએશન. ઓકે, હવે ગુજરાતી સ્વર કયા કયા છે? સાહેબ, અંગ્રેજી આર્ટિકલ ભણવા માટે ગુજરાતીના સ્વરની જરૂર પડે? યસ, આ તો સાચી પદ્ધતિ છે. માતૃભાષાના બેઝ વગર તમે ક્યારે સેકન્ડ લેંગ્વેજને રિસીવ નથી કરી શકતા. તમારા રિસેપ્ટિવ સિગ્નલ વીક પડી જાય છે. જો માતૃભાષાના સ્વર કયા કયા છે ગુજરાતીના? અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઔ, અમ, અહ. ફરી અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઔ, અમ અને અહ. આટલા ગુજરાતીના સ્વર છે. સ્વર એને અંગ્રેજીમાં વોવેલ કહેવાય છે. વ્યંજન એને કોન્સોનન્ટ કહેવાય છે. એ વિડીયોની જે લિંક આપેલી છે એની અંદર 56 તમને મેં ટર્મિનોલોજીકલ વર્ડ્સ શીખવાડી દીધા છે. શરૂઆતમાં જ આ શબ્દો છે, ઉચ્ચાર, સ્વર ને વ્યંજન. ઓકે, આગળ વધીએ. કુલ અંગ્રેજીમાં 3 આર્ટિકલ્સ છે. અંગ્રેજીમાં કુલ 3 આર્ટિકલ્સ છે, એ, એન અને ધ. આર્ટિકલ્સ એનું ગુજરાતી ઉપપદો, એની વ્યાખ્યા જોઈ, આર્ટિકલની ખાસ નોંધ યાદ રાખી. આર્ટિકલ હંમેશા ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. થોડાક આગળ વધીએ. આર્ટિકલ 3 છે, એ, એન અને ધ. અને આર્ટિકલના 2 પ્રકાર પડે છે. કુલ આર્ટિકલ 3 છે, એના પ્રકાર છે 2. નિશ્ચિત આર્ટિકલ, જેને અંગ્રેજીની અંદર ડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે, અને અનિશ્ચિત આર્ટિકલ, જેને અંગ્રેજીની અંદર ઇનડેફિનેટ આર્ટિકલ તરીકે ઓળખવામાં આવે છે. નિશ્ચિત આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ. ફરી બોલું છું, નિશ્ચિત આર્ટિકલ, ડેફિનેટ આર્ટિકલ, અનિશ્ચિત આર્ટિકલ, ઇનડેફિનેટ આર્ટિકલ. આટલું માઇન્ડમાં ક્લિયર? આગળ વધીએ. અનિશ્ચિત આર્ટિકલ પહેલા જોઈશું. નિશ્ચિત આર્ટિકલ અને અનિશ્ચિત, એમાં આપણે સૌથી પહેલા અનિશ્ચિત આર્ટિકલ જોઈશું. તો અનિશ્ચિત આર્ટિકલ્સ 2 છે, એ અને એન. 3 આર્ટિકલ છે, એમાંથી 2 આર્ટિકલ આવી ગયા અનિશ્ચિત, એટલે સાવ સીધી વાત છે. હવે નિશ્ચિતમાં એક જ બાકી રહ્યો ધ, જે આપણે છેલ્લે જોઈશું. અનિશ્ચિત આર્ટિકલ 2 છે, એ અને એન. એમાં નિયમ છે, એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે. આર્ટિકલ એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે. હવે એમાં એનો નિયમ જોઈએ. પહેલા આર્ટિકલ એ ભણીશું, પછી આપણે એન ભણીશું, એટલે અનિશ્ચિત આર્ટિકલ્સ પૂરા થશે, અને ત્યારબાદ આપણે નિશ્ચિત આર્ટિકલ ધ ભણીશું. ઓકે, એનો નિયમ છે, ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત. ધીરે ધીરે ટુકડે ટુકડે ભણીએ. નિયમ થોડોક લાંબો છે, સમજવો પડે એવો છે. ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત. જો અહીંયા ઉચ્ચાર આવ્યો, મેં તમને પહેલાં જ કીધું, નિયમ એવું કહે છે કે આર્ટિકલ હંમેશા ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. ધેટ ઇઝ પ્રૂવડ હિયર. અહીંયા સાબિત થાય છે. ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત જો વ, હ કે યુથી થતી હોય, વ, હ કે યુથી થતી હોય, અથવા એટલે વિકલ્પ આવ્યો, કાં તો આ નિયમ પૂરો થવો જોઈએ, અથવા વ્યંજનથી થતી હોય, અને એટલે આ તો ફરજિયાત જ છે. આગળના જે ઓપ્શન છે એમાં બેમાંથી ગમે તે, કાં તો એના ઉચ્ચારની શરૂઆત વ, હ કે યુથી થવી જોઈએ, અથવા તો વ્યંજનથી થવી જોઈએ, અને એક વચન હોય તો આર્ટિકલ એ મુકાય છે. હવે સહેજ પણ તમને વચ્ચે ડિસ્ટર્બ કર્યા વગર હું આખો નિયમ એક ધારો વાંચી જાઉં છું. તમે મારી સાથે વાંચશો, રાઈટ? ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત જો વ, હ કે યુથી થતી હોય, અથવા વ્યંજનથી થતી હોય, અને એક વચન હોય તો આર્ટિકલ એ મુકાય છે. હજી એકવાર ફરીથી વાંચી જઈએ. સમજીને વાંચવાનું છે, બિલકુલ અટેન્શન અહીંયા રાખજો. ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત જો વ, હ કે યુથી થતી હોય, અથવા વ્યંજનથી થતી હોય, અને એક વચન હોય તો આર્ટિકલ એ મુકાય છે. એક્ઝામ્પલ જોઈએ.
બહુ શાંતિથી, ભલે 2 મિનિટ વધારે લાગે, આપણે શાંતિથી આને સોલ્વ કરવું છે. એક જ વખત સમજવું છે, પાક્કું સમજી લેવું છે, ફરીથી એને જોવું પડે એવું કાચું રાખવું નથી. પહેલું વાક્ય, ફોર એન એક્ઝામ્પલ, સીમા હેઝ ખાલી જગ્યા પર્સ. એકદમ ઇઝી વાક્ય, 5મા ધોરણના વિદ્યાર્થીને પણ ખ્યાલ આવે એવું સિમ્પલ એક્ઝામ્પલ મૂક્યું છે. સીમા પાસે એક પાકીટ છે. નિયમ એવું કહે છે કે ખાલી જગ્યા બાદ તરત જ આવેલો શબ્દ કયો છે? તો ભાઈ પર્સ છે. અંડરલાઈન કરી મેં એની નીચે. એના ઉચ્ચારની શરૂઆત જો વ, હ કે યુ થી થતી હોય, પર્સ આ શબ્દના ઉચ્ચારની શરૂઆત થાય છે પ થી, પી, પ થી થાય છે, રાઈટ? પ, નથી વ, નથી હ કે નથી યુ, અથવા તો વ્યંજનથી થતી હોય તો શું પ એ ગુજરાતી વ્યંજન છે કે સ્વર છે? હું ફરીથી બોલું છું, ગુજરાતી વ્યંજન છે કે સ્વર છે? તો ગુજરાતીના સ્વર આપણે ઉપર લખેલા છે, અ, આ, ઈ, ઉ, એ, ઓ, ઐ, ઔ, અમ, અહ. સ્વર નથી, સાબિત થઈ ગયું વ્યંજન છે, એટલે વ્યંજનથી શરૂઆત છે. અને એક વચન હોય, પર્સ, પાકીટ, એક જ છે. બહુવચનો તો પર્સીસ એવું લખત. એમ આઈ રાઈટ? એક વચન છે અને વ્યંજન છે તો આર્ટિકલ એ મુકાય છે. જવાબ મૂક્યો એ. કોણે કીધું અંગ્રેજી અઘરું છે? તમે જ્યારે નિયમને સમજીને પકડો છો ને, ખૂટ પકડ કે જો ચલે પીસ સકા ન કોઈ, તમે નિયમને બેઝ બનાવીને રાખો છો ને, અંગ્રેજી ચપટીમાં આવડી જાય, પ્રશ્ન જ નથી આવતો. નેક્સ્ટ, સેકન્ડ એક્ઝામ્પલ બિયોન્ડ ધ બોર્ડ. હિયર ઇઝ, અહીંયા છે, ખાલી જગ્યા, હેન્ડ કરચીફ. હેન્ડ કરચીફ એટલે હાથ રૂમાલ. અહીંયા એક હાથ રૂમાલ છે. ખાલી જગ્યા બાદ, હવે નિયમને મોડે થઈ જવું જોઈએ, ભાઈ હું 5 વખત નિયમ બોલ્યો છું, ઇટ મસ્ટ બી ઇન યોર માઇન્ડ. ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત, હેન્ડ ઉચ્ચારની શરૂઆત હ થી થઈ, ઓકે, વ, હ કે યુ થી શરૂઆત થઈ ગઈ. હેન્ડ કરચીફ, રૂમાલ, એક વચનમાં છે. જવાબ શું આવશે? એ. હિયર ઇઝ એ હેન્ડ કરચીફ. હાઉ ઇઝી, કેટલું સરળ. નંબર 3, ધીસ ઇઝ ખાલી જગ્યા હોસ્પિટલ. ખાલી જગ્યા બાદ દરેક ખાલી જગ્યાની અંદર નિયમ બોલીને કરવાનું છે. આ શરૂઆતમાં બોરિંગ લાગશે, કંટાળાજનક લાગશે, મારી પર ગુસ્સો આવશે, અને તમને હક છે મારી પર ગુસ્સો કરવાનો. જે સાચું શીખવાડે ને એની પર બધાને ગુસ્સો આવે. જેમ તેમ કરીને કોર્સ પૂરો કરી દેવો એ આપણે નથી કરવું, વેટ નથી ઉતારવી. અહીં જુઓ, ધીસ ઇઝ ખાલી જગ્યા હોસ્પિટલ. ખાલી જગ્યા બાદ તરત જ આવેલો શબ્દ હોસ્પિટલ, એક વચન છે, ચેક કરી લીધું. હ થી શરૂઆત થઈ છે, એ પણ ચેક કરી લીધું. સાબિત થઈ ગયું કે એ મુકાશે, એ મૂકી દીધું. જવાબ સાચો, 1 માર્ક રોકડો. મુશ્કેલી છે જ ક્યાં? નિયમ મગજમાં છે અને સમજીને કરવું છે, માર્ક મળવાના જ છે. એક્ઝામ્પલ નંબર 4, તેજસ હેઝ ખાલી જગ્યા વેહિકલ. ખાલી જગ્યા બાદ તરત જ આપવામાં આવેલો શબ્દ વેહિકલ, ઉચ્ચારની શરૂઆત વથી થઈ છે, લખેલું છે વ, હ કે યુ, અને વેહિકલ એક વચન છે કે બહુવચન? એક વચન છે, વેહિકલ એટલે વાહન. જવાબ મૂકી દીધો એ. વેરી ઇઝી. એક્ઝામ્પલ નંબર 5, યુ હેવ ખાલી જગ્યા પેન્સિલ એન્ડ આઈ હેવ ખાલી જગ્યા બોલ પેન. તમારી પાસે એક પેન્સિલ છે અને મારી પાસે એક બોલ પેન છે. ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ પેન્સિલ, ઉચ્ચારની શરૂઆત પ થી છે, સ્વર નથી, વ્યંજન છે, એક વચન છે. જવાબ આવી ગયો એ. તમારું ધ્યાન અહીંયા જ છે તો તમને આવડી ગયું, કન્ફર્મ આવડી ગયું. એન્ડ આઈ હેવ ખાલી જગ્યા બોલ પેન. ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ બોલ પેન, બ થી શરૂઆત થઈ છે ઉચ્ચારની, અને એક વચન છે. જવાબ લખી દીધો એ. એક્ઝામ્પલ નંબર 6, કપિલ હેડ ખાલી જગ્યા 1 રૂપી કોઈન. કપિલ પાસે 1 રૂપિયાનો સિક્કો હતો. ખાલી જગ્યા બાદ તરત જ આવેલો શબ્દ ONE. હવે અહીંયા શબ્દની શરૂઆત ઓ થી થઈ છે, પણ આપણે તો ઉચ્ચાર પ્રમાણે જવાબ લખવાનો છે, તો વન એવો ઉચ્ચાર થશે, વ, હ કે યુ. આવી ગયું. વન પોતે જ એક વચન બતાવે છે. જવાબ આવી ગયો એ. કેટલું સહેલું છે. એક્ઝામ્પલ નંબર 7, ધેર ઇઝ ખાલી જગ્યા યુનિવર્સિટી ઇન વડોદરા. વડોદરામાં એક યુનિવર્સિટી આવેલી છે. ખાલી જગ્યા બાદ આવેલો શબ્દ યુનિવર્સિટી, પણ ઉચ્ચારની શરૂઆત યુ થી થાય છે. નિયમ આપેલો છે યુ, અને યુનિવર્સિટી એક વચન છે. જવાબ લખી દીધો એ.
કમ્પ્લીટ તમારા માઇન્ડમાં જઈ રહ્યું છે. કેમ? તો કે તમે નિયમને પહેલાં 5 વખત બોલીને તૈયાર કરેલો છે. ફરીથી જ્યારે આ વિડીયો જુઓ ને ત્યારે આ નિયમને વિડીયોને વચ્ચે પોઝ કરી દેવાનો. આટલો નિયમ બોલવાનો પૂરો થઈ જાય આર્ટિકલ એનો, પછી વિડીયોને પોઝ કરીને તમારે 3 વખત નિયમને મોઢે બોલવાનો છે. ઇટ વિલ બી વેરી ઇઝી, જસ્ટ અ ગેમ ફોર યુ. લેટ્સ ગો અહેડ. કપિલ આવી ગયું. નંબર 7 એ પણ આવી ગયું. લાસ્ટ મયુર વિલ હેવ ખાલી જગ્યા કાર નેક્સ્ટ યર. મયુર પાસે આવતા વર્ષે એક કાર હશે. ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ કાર, ઉચ્ચારની શરૂઆત ક થી થઈ છે, સ્વર નથી, વ્યંજન છે અને એક વચન છે. જવાબ આવી ગયો એ કાર. નેક્સ્ટ એના પછી તૃપ્તિ હેઝ ખાલી જગ્યા કેમેરા. તૃપ્તિ પાસે એક કેમેરો છે. ખાલી જગ્યા બાદ તરત આવેલો શબ્દ કેમેરા, ઉચ્ચારની શરૂઆત થઈ ક થી, વ્યંજન છે, એક વચન છે. જવાબ આવી ગયો એ. હું એવું માનું છું કે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી ગયો. યાદ રાખવાનો છે નિયમના બેઝને ક્યારે પણ ભૂલવાનો નથી. જો નિયમના બેઝને છોડીને ચાલ્યા યુ વિલ બી ઇન પ્રોબ્લેમ. ઓકે, બીજો આર્ટિકલ છે એન. ખાલી જગ્યા, એનો નિયમ આવશે. પહેલો જ નિયમ આવશે, ગ્રામર આવશે એટલે નિયમ આવશે. એન ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત. અહીં સુધી બધું સરખું છે. અહીંયા પણ આટલું આવેલું છે શરૂઆત સુધી, જુઓ, અને અહીંયા પણ આટલું. ઓપનિંગ ઇઝ ધ સેમ, ધ સેકન્ડ પાર્ટ ઇઝ અ ડિફરન્ટ. સી હાઉ. ખાલી જગ્યા બાદ તરત જ આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત જો સ્વરથી થતી હોય, અંગ્રેજીમાં 5 સ્વર છે, એ, ઈ, આઈ, ઓ અને યુ. આર્ટિકલ ગુજરાતી સ્વર પ્રમાણે લખાય છે, અંગ્રેજી સ્વર પ્રમાણે નહીં. એ તમારે યાદ રાખવાનું છે. જો સ્વરથી થતી હોય અને એક વચન હોય. આપણે ઉપર જોયું કે આર્ટિકલ એ અને એન હંમેશા એક વચનમાં જ વપરાય છે. આપણે અહીં જોઈ ગયા, રાઈટ? એટલે ફરીથી રિપીટ કર્યું છે. જો સ્વરથી થતી હોય અને એક વચન હોય તો આર્ટિકલ એન મુકાય છે. પહેલું એક્ઝામ્પલ, ખાલી જગ્યા એપલ ખાલી જગ્યા ડે કોમા કીપ્સ ધ ડોક્ટર અવે. જો તમે દિવસનું એક સફરજન ખાઓ તો તમે હંમેશા ડૉક્ટરથી દૂર રહો છો. તમારામાં રોગ, બીમારી, અસ્વસ્થતા આવતી નથી. ઇટ્સ અ પ્રોવર્બ ઇન ઇંગ્લિશ. અંગ્રેજીમાં કહેવત છે. ખાલી જગ્યા એપલ એટલે સફરજન. ખાલી ઉચ્ચારની શરૂઆત ખાલી જગ્યા બાદ તરત જ આપેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત અ થી થઈ છે તો ભાઈ અ આપણો પહેલો સ્વર છે અને એપલ એક વચનમાં આપેલું છે. ખાલી જગ્યા બાદ તરત જ આપવામાં આવેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત જો સ્વરથી થતી હોય અને એક વચન હોય તો આર્ટિકલ એન વપરાય છે. એટલે અહીં એન આવ્યું. ઓકે, ખાલી જગ્યા ડે ઉચ્ચારની શરૂઆત થઈ છે ડ થી. ડ નથી સ્વર, છે વ્યંજન, અને ડે એક વચનમાં છે એટલે અહીંયા આવશે એ. એન એપલ અ ડે keeps the doctor away. નંબર 2, એક્ઝામ્પલ નંબર 2, મૈત્રી બોટ ખાલી જગ્યા ઓલ્ડ કાર. મૈત્રીએ એક જૂની કાર ખરીદી. ખાલી જગ્યા બાદ તરત જ આવેલો શબ્દ ઓલ્ડ, ઉચ્ચારની શરૂઆત ઓ થી થઈ, આ રહ્યો આપણો સ્વર અને એક વચન છે એન ઓલ્ડ કાર. ખરેખર આ ઓલ્ડ શબ્દ વિશેષણ છે. એ આના પછી એ અને એનના જે વિશેષ ઉપયોગ આવે છે એની અંદર વપરાશે. આગળ, ઇંગ્લિશ ઇઝ ખાલી જગ્યા ઇઝી લેંગ્વેજ. ખાલી જગ્યા બાદ તરત જ આપેલા શબ્દના ઉચ્ચારની શરૂઆત સ્વરથી થતી હોય, ઈ થી શરૂઆત થઈ છે એન. કેટલું સરળ! હાઉ ઇઝી ઇટ ઇઝ. નેક્સ્ટ, સોનલ હેઝ ખાલી જગ્યા અમ્બ્રેલા. સોનલ પાસે એક છત્રી છે. ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ અમ્બ્રેલા, ઉચ્ચારની શરૂઆત અ થી થઈ છે એન અમ્બ્રેલા. એક્ઝામ્પલ નંબર 5, સુનિલ ગોટ ખાલી જગ્યા એવોર્ડ. સુનિલને એક એવોર્ડ મળ્યો. ખાલી જગ્યા બાદ તરત જ આપેલો શબ્દ એવોર્ડ, ઉચ્ચારની શરૂઆત એ થી થઈ છે, આ રહ્યો આપણો સ્વર એવોર્ડ, એક વચનમાં છે. જવાબ આપી દઈશું એન.
નિયમને પકડીને ચાલો. અંગ્રેજીમાં કોઈની તાકાત નથી તમારો માર્ક કાપી શકે. ડુ યુ હેવ ખાલી જગ્યા ઓરિજિનલ રામાયણ? શું તમારી પાસે અસલ રામાયણ છે? ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ ઓરિજિનલ. ઓ આપણો સ્વર છે, એન. વેરી સિમ્પલ. ધીસ ઇઝ ખાલી જગ્યા ઇલેક્ટ્રિક બલ્બ. આ એક ઇલેક્ટ્રિક બલ્બ છે. ખાલી જગ્યા બાદ આપેલો શબ્દ ઇલેક્ટ્રિક. ઈ સ્વર છે, એન. કેટલું સહેલું છે. નિયમને પકડીને નિયમને સમજીને ચાલીએ છીએ ત્યારે બધા ટોપિક બહુ ઇઝી લાગે છે. ફરીથી એક વખત ફટાફટ રિવિઝન કરી લઈએ. ફંક્શન વર્ડ્સનું ગુજરાતી થાય છે રચનાગત શબ્દો. એની અંદર 10 ટોપિક છે. પહેલો ટોપિક આપણે શીખ્યા આર્ટિકલ્સ. આર્ટિકલ્સ એટલે ઉપપદો. એનો ખાસ નોંધ યાદ રાખી. આર્ટિકલ્સ હંમેશા ઉચ્ચાર પ્રમાણે મુકાય છે. કુલ 3 આર્ટિકલ છે. એના 2 પ્રકાર છે, અનિશ્ચિત આર્ટિકલ્સ અને નિશ્ચિત આર્ટિકલ્સ. અનિશ્ચિત આર્ટિકલ 2 છે, એ અને એન. એમાં એનો નિયમ જોયો, એના 9 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એનનો નિયમ જોયો, એના 7 એક્ઝામ્પલ સોલ્વ કર્યા. એના પછી આપણે ભણીશું આર્ટિકલ ધ. આર્ટિકલ એ અને એનના આપણે મુખ્ય ઉપયોગો શીખી લીધા. હવે એનો એક વિશેષ ઉપયોગ છે આર્ટિકલ એ અને એનનો, અને એને શીખ્યા બાદ આપણે શરૂ કરીશું આર્ટિકલ ધ. જુઓ બોર્ડ ઉપર ધ્યાન આપો. આર્ટિકલ એ અને એનનો વિશેષ ઉપયોગો છે. એમાં પહેલો ઉપયોગ છે કોઈ પણ વિશેષણની આગળ ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન મુકાય છે. ફરીથી, કોઈ પણ વિશેષણની આગળ ધ વર્ડ ધ અંડરલાઇન હેઝ ટુ બી વિશેષણ. હવે સૌથી પહેલાં આ શબ્દને નહીં સમજીએ ત્યાં સુધી આપણે આગળ નહીં વધીએ. વિશેષણની આગળ ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ મુકાય છે. આપણે જોઈ લીધું કે ઉચ્ચાર પ્રમાણે જ આર્ટિકલ મુકાય છે અને આપણે વારંવાર ગોખી લીધું છે. તમારા માઇન્ડમાં એ વસ્તુ ફિટ થઈ ગઈ છે. કોઈ પણ વિશેષણની આગળ ઉચ્ચાર પ્રમાણે એ અથવા તો એન મુકાય છે. હવે વિશેષણ કોને કહેવાય એની ડેફિનેશન અહીંયા આપવામાં આવેલી છે. વિશેષણને અંગ્રેજીની અંદર કહેવાય છે એડજેક્ટિવ. શું કહેવાય છે? એડજેક્ટિવ. ADJECTIVE. એડજેક્ટિવ એટલે વિશેષણ. કેવી રીતે મળે વિશેષણ? છે શું આ વિશેષણ? એની વ્યાખ્યા આપવામાં આવેલી છે કે વાક્યમાં રહેલા કર્તા કે કર્મને પૂછો કેવું ક્વેશ્ચન માર્ક અને જે જવાબ મળે એ વિશેષણ છે. ફરીથી બોલું છું. વાક્યમાં રહેલા કર્તા કે કર્મને પૂછો કેવું અને જે જવાબ મળે એ વિશેષણ છે. ત્રીજી વખત બોલું છું. વાક્યમાં રહેલા કર્તા કે કર્મને પૂછો કેવું અને જે જવાબ મળે તે વિશેષણ છે. દાખલા તરીકે વડોદરા સંસ્કારી નગરી છે. વડોદરા સંસ્કારી નગરી છે. વડોદરા કેવી નગરી છે? જવાબ મળે છે સંસ્કારી નગરી. તો આ સંસ્કારી શબ્દ વિશેષણ થયું. 10 એક્ઝામ્પલ બોર્ડ ઉપર લખેલા છે. સ્ટાર્ટ કરીએ. ખાલી જગ્યા બિગ હાઉસ. મોટું મકાન. શું છે? મકાન. આ કર્મ છે. શું પૂછવાથી કર્મ મળે એ જ્યારે આગળ વાક્ય રચનાનો અભ્યાસ કરીશું ત્યારે એની અંદર ડિટેલમાં જઈશું. અત્યારે માત્ર આપણે આર્ટિકલ પૂરતી વાત કરીએ છીએ. ખાલી જગ્યા બિગ હાઉસ. મોટું મકાન. ઘર કેવું છે? મોટું છે. બિગ. હવે બિગના ઉચ્ચારની શરૂઆત શેનાથી થઈ છે? તો બ થી થઈ છે. બ સ્વર છે કે વ્યંજન? વ્યંજન છે. જવાબ આવશે એ બિગ હાઉસ. વેરી ક્લિયર. નંબર 2 ખાલી જગ્યા સ્મોલ કાર. નાની કાર. કાર કેવી છે? નાની છે. આ સ્મોલ શબ્દ વિશેષણ છે. ઉચ્ચારની શરૂઆત સ્મોલના ઉચ્ચારની શરૂઆત સ થી થાય છે. સ વ્યંજન છે. એ આવશે. ખાલી જગ્યા ઇઝી ટાસ્ક. ટાસ્ક એટલે કાર્ય, બાબત, અને ઇઝી એટલે સહેલું. ખાલી જગ્યા બાદ તરત જ આવેલો શબ્દ ઇઝી, સહેલું વિશેષણ છે. ઉચ્ચારની શરૂઆત ઈ થી થઈ. ઈ ગુજરાતીમાં સ્વર છે. જવાબ શું આવશે? એક્ઝેક્ટલી એન આવશે. 5મું ખાલી જગ્યા લોંગ વે. લાંબો રસ્તો. વે રસ્તો. રસ્તો કેવો? લોંગ. આ વિશેષણ છે. એ લોંગ વે. લ આ વ્યંજન છે. ઉચ્ચાર પ્રમાણે લ વ્યંજન છે. એ આવ્યું. ખાલી જગ્યા એક્સ્ટ્રા ક્લાસ. વધારાનો વર્ગ. એક્સ્ટ્રા વર્ગ. જવાબ ખ્યાલ આવી ગયો હશે.
એન એક્સ્ટ્રા ક્લાસ. એ થી ઉચ્ચારની શરૂઆત થઈ, સ્વર થઈ ગયું, સ્વરની આગળ હંમેશા એન લાગે છે. નેક્સ્ટ, ખાલી જગ્યા ઓનેસ્ટ ચાઇલ્ડ. ઓનેસ્ટ એટલે પ્રમાણિક, ચાઇલ્ડ એટલે બાળક. બાળક કેવું? પ્રમાણિક. અ થી શરૂઆત થઈ, વિશેષણ છે. એન ઓનેસ્ટ ચાઇલ્ડ. ટ્રેજિક સ્ટોરી. એ ટ્રેજિક સ્ટોરી. કોમેડી મૂવી. એ કોમેડી મૂવી. સ્માર્ટ બોય. એ સ્માર્ટ બોય. બ્યુટીફુલ ગર્લ. એ બ્યુટીફુલ ગર્લ. ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. એન ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ. ઇન્ટેલિજન્ટ ઉચ્ચારની શરૂઆત ગુજરાતી સ્વર ઈ પ્રમાણે થઈ છે એટલા માટે અહીં આવ્યું એન. અને હવે જોઈએ છે આપણે આર્ટિકલ ધ. ફરીથી એ અને એનના વિશેષ ઉપયોગો. કોઈ પણ વિશેષણની આગળ ઉચ્ચાર પ્રમાણે આર્ટિકલ એ કે એન મુકાય છે. એના 10 થી 11 એક્ઝામ્પલ બોર્ડ પર સમજ્યા. અને હવે આપણે જોઈ રહ્યા છે આર્ટિકલ ધ. આર્ટિકલ એ અને એન પૂરો કર્યા બાદ, એનો વિશેષ ઉપયોગ જોયા બાદ, હવે આજે હમણાં સ્ટાર્ટ કરીએ છીએ આર્ટિકલ ધ. નિશ્ચિત આર્ટિકલ ધ, ડેફિનેટ આર્ટિકલ ધ. એના 21, 22, 25 જેટલા ઉપયોગો છે. ઘણા બધા ઉપયોગો છે. જેમ જેમ આગળ જઈએ તેમ તેમ એના ઉપયોગો એક્સ્ટ્રા વધતા જાય છે. નંબર 1, એક જ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ. એક જ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ ફરીવાર થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. અહીંયા એક્ઝામ્પલ જુઓ. અહીંયા ધીસ ઇઝ ખાલી જગ્યા પેન, પૂર્ણ વિરામ, ફૂલ સ્ટોપ, ખાલી જગ્યા પેન ઇઝ બ્લુ. આ એક પેન છે, તે પેન ભૂરી છે. હવે પહેલી વખત ધીસ ઇઝ એ પેન, સિમ્પલ. પણ એ જ પેનનો ઉલ્લેખ ફરીવાર થયો છે તો એ નિશ્ચિત વસ્તુ બની ગઈ છે. એટલા માટે અહીં આવશે ધ. ખ્યાલ આવી ગયો? ફરી સમજાવું. ધીસ ઇઝ એ પેન, ધ પેન ઇઝ બ્લુ. પેનનો ઉપયોગ પહેલી વાર થયો છે. પની ઉચ્ચારની શરૂઆત વ્યંજનથી થઈ છે. પેન એક વચન છે એટલે આર્ટિકલ એ આવશે આપણા નિયમ પ્રમાણે. અને એ જ પેનનો ઉલ્લેખ અહીંયા ફરીવાર થયો છે એટલે નિશ્ચિત બની ગયું છે ધ પેન ઇઝ બ્લુ. એક જ વસ્તુ કે વ્યક્તિનો ઉલ્લેખ ફરીવાર થાય ત્યારે આર્ટિકલ ધ વપરાય છે. ઉપયોગ નંબર 2, કોઈ એક જાતિવાચક નામ આખો વર્ગ સૂચવે ત્યારે. જાતિવાચક નામ જે હંમેશા એક વચનમાં જ આવે. દાખલા તરીકે ખાલી જગ્યા ડોગ ઇઝ, ખાલી જગ્યા ફેથફુલ એનિમલ. કૂતરો છે વફાદાર પ્રાણી. ખાલી જગ્યા ડોગ ઇઝ, ખાલી જગ્યા એનિમલ. કૂતરો વફાદાર પ્રાણી છે એટલે ભારતના કૂતરા વફાદાર હોય છે, અમેરિકાના કૂતરા બેવફા હોય છે એવું નથી. સમગ્ર વિશ્વની અંદર કૂતરો કોઈ પણ જગ્યાએ વફાદાર છે. તો અહીંયા જે ડોગ વપરાયું છે એ આખી જાતિ માટે વપરાયું છે. આર યુ ગેટિંગ મી? હવે સમજાઈ રહ્યું છે? કૂતરો અહીંયા સમગ્ર જાતિને બતાવે છે એટલા માટે અહીંયા ધ આવશે. તમે એવું નહીં વિચારતા કે સાહેબ ડોગ એક વચનમાં છે, વ્યંજનથી શરૂઆત થાય છે તો એ છે. એટલા માટે અંગ્રેજીની ખાલી જગ્યા પૂરતા પહેલાં કમ્પલસરી ગુજરાતી કરવું પડે. ઇટ ઇઝ ધ માસ્ટર કી. ગુજરાતી કરવું જ પડે. અહીંયા જે કૂતરો છે એ જાતિવાચક નામ છે અને સમગ્ર કૂતરાનું આખી જાતિ બતાવે છે એટલે ધ ડોગ ઇઝ અ ફેથફુલ એનિમલ. કેવું પ્રાણી છે? હવે હમણાં આગળ જોયું આપણે કે જ્યારે કર્તા કે કર્મને પૂછો કેવું તો વિશેષણ મળે છે. ફેથફુલ વિશેષણ છે. ઉચ્ચારની શરૂઆત ફ થી થઈ છે, વ્યંજન છે. જવાબ આવશે એ. આખી ખાલી જગ્યાનો જવાબ એવો બનશે ધ ડોગ ઇઝ એ ફેથફુલ એનિમલ. ઓકે, નેક્સ્ટ. ખાલી જગ્યા સ્કૂલ ઇઝ અ ટેમ્પલ ઓફ નોલેજ. શાળા એ જ્ઞાનનું મંદિર છે. હવે વિશ્વની કોઈ પણ શાળા એ જ્ઞાનનું મંદિર છે. અહીંયા સ્કૂલ એ સમગ્ર માસ બતાવે છે. વિશ્વની કોઈ પણ સ્કૂલને આ લાગુ પડે છે. ધ સ્કૂલ ઇઝ અ ટેમ્પલ ઓફ નોલેજ. સમજાય છે? ઉપયોગ નંબર 3, કોઈ પણ બહુવચનની આગળ હંમેશા આર્ટિકલ ધ આવે. બોયઝ, ધ બોયઝ. ગર્લ્સ, ધ ગર્લ્સ. સ્ટુડન્ટ્સ, ધ સ્ટુડન્ટ્સ. વેરી સિમ્પલ. નંબર 4, નદીઓના નામની આગળ આર્ટિકલ ધ આવે છે. ગંગા, ધ ગંગા. નર્મદા, ધ નર્મદા. તાપી, ધ તાપી. બ્રહ્મપુત્રા, ધ બ્રહ્મપુત્રા. 5મો ઉપયોગ, દરિયો અને મહાસાગરની આગળ
ધ ઇન્ડિયન ઓશન, ભારતીય સમુદ્ર. પેસિફિક ઓશન, પેસિફિક દરિયો, ધ પેસિફિક ઓશન. છઠ્ઠો ઉપયોગ, પર્વતમાળાઓના નામની આગળ આલ્પ્સ, ધ આલ્પ્સ. હિમાલયાઝ, ધ હિમાલયાઝ. ખંડોના નામની આગળ એશિયા, ધ એશિયા. આફ્રિકા, ધ આફ્રિકા. આઠમું, જહાજોના નામની આગળ ધ વિક્રાંત, ધ સાગર સમ્રાટ. વિક્રાંત, જેને અત્યારે મ્યુઝિયમ બનાવી દેવામાં આવ્યું છે. ઇન્ડિયન નેવીનું આ બહુ પાવરફુલ જહાજ હતું એક જમાનાની અંદર. વિક્રાંત, ધ સાગર સમ્રાટ. ધ ટાઇટેનિક લખી શકીએ, ટાઇટેનિક જહાજ. 9, ખાડીઓના નામની આગળ ધ બે ઓફ બેંગાલ. દિશાઓના નામની આગળ ધ ઈસ્ટ, ધ વેસ્ટ, ધ નોર્થ, ધ સાઉથ. ધર્મગ્રંથોના નામની આગળ ધ ગીતા, ધ રામાયણ. કોઈ પણ ધર્મના ધર્મગ્રંથ આગળ આપણે ધ લગાડી શકીએ. ધ મહાભારત, ધ કુરાન, ધ કલ્પસૂત્ર. કોઈ પણ ધર્મના કોઈ પણ ધર્મગ્રંથ આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. પ્રજાઓના નામની આગળ ધ ઇન્ડિયન્સ, ધ જાપાનીઝ, ધ બ્રિટિશર્સ વગેરે વગેરે. ક્રમવાચક સંખ્યાની આગળ ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ લાસ્ટ, ધ થર્ડ, ધ ફોર્થ, ધ ફિફ્થ, ધ 21st સેન્ચુરી. તો 21st આગળ ધ લાગશે કેમ કે ક્રમવાચક સંખ્યા છે. 14 નંબર, સનાતન પદાર્થોની આગળ જે કદી બદલાતા નથી, સનાતન રહે છે. ધ સન, સૂર્ય, ધ મૂન, ચંદ્ર, ધ અર્થ, પૃથ્વી. કેટલા થયા ટોટલ? 14 ઉપયોગ. નિશ્ચિત આર્ટિકલ ધના 14 ઉપયોગ. હવે આગળ જોઈએ છે એના 15 થી આગળના ઉપયોગ. આર્ટિકલ ધનો 15મો ઉપયોગ, કોઈ પણ બેંક, કોઈ પણ હોટલ અને કોઈ પણ ટ્રેનના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. આઈ રિપીટ, બેંક, હોટલ અને ટ્રેનના નામની આગળ you can see here the HDFC Bank, the State Bank of India, the ICICI Bank, the National Bank of Punjab. કોઈ પણ બેંકના નામની આગળ, કોઈ પણ હોટલના નામની આગળ ધ તાજ હોટલ, કોઈ પણ હોટલ ધ સૂર્યા પેલેસ હોટલ, ધ યુવરાજ હોટલ. નેક્સ્ટ, કોઈ પણ ટ્રેનના નામની આગળ ધ ગરીબ રથ એક્સપ્રેસ, ધ રાજધાની એક્સપ્રેસ, ધ અવંતિકા એક્સપ્રેસ, ધ ચેન્નઈ એક્સપ્રેસ, વોટ્સોએવર. નંબર 16, સંગીતના સાધનોની આગળ કોઈ પણ સંગીતના સાધનની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. ફોર એન એક્ઝામ્પલ, ધ પિયાનો, ધ લાયર. It is not the tire, it is lyre, LYRE. The guitar, the flute વગેરે. 17મા નંબરનો ઉપયોગ, કોઈ પણ વર્તમાનપત્ર અને મેગેઝિનના નામની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. ન્યૂઝપેપર, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, ધ દિવ્ય ભાસ્કર, ધ DNA, ધ વાયર, ધ પ્રિન્ટ, ધ ઇન્ડિયન એક્સપ્રેસ, ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વગેરે. ત્યારબાદ કોઈ પણ મેગેઝિનના નામની આગળ ધ ઇન્ડિયા ટુડે, ધ સફારી. નેક્સ્ટ, શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ જેને અંગ્રેજીમાં કહેવાય છે સુપરલેટિવ ડિગ્રી. 9મા ધોરણની અંદરથી સ્ટેન્ડર્ડ 9 ફોર ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમની અંદર તો 6ઠ્ઠા ધોરણથી આ ટોપિક આવે છે. શ્રેષ્ઠતાવાચક વિશેષણની આગળ કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા ધ લાગે. ફોરેન. અને સુપરલેટિવ ડિગ્રી કોને કહેવાય એ પહેલાં સમજી લઈએ. કાં તો એની પાછળ EST લાગે અથવા તો એની આગળ ધ મોસ્ટ લાગે. ફરીથી, કાં તો પાછળ EST લાગે. જુઓ, ધ બેસ્ટ EST લાગેલું છે, એની નીચે ધ હાઈએસ્ટ EST, ધ લોંગેસ્ટ EST, ધ બિગેસ્ટ EST. અહીંયા ધ મોસ્ટ શબ્દની આગળ કાં તો ધ મોસ્ટ લાગેલું હોય અથવા પાછળ EST લાગ્યું હોય તો એ સુપરલેટિવ ડિગ્રી બને છે. એવી કોઈ પણ સુપરલેટિવ ડિગ્રીની આગળ હંમેશા આર્ટિકલ ધ વપરાય છે. નેક્સ્ટ, જેમ સુપરલેટિવ ડિગ્રી છે એમ કમ્પેરેટિવ ડિગ્રીની આગળ હંમેશા આર્ટિકલ ધ વપરાય છે. ધ બેટર, ધ સુનર, ધ લોંગર. જેમ સુપરલેટિવ ડિગ્રીની ઓળખાણ છે પાછળ EST અને આગળ ધ મોસ્ટ,
એવી રીતે કમ્પેરેટિવ ડિગ્રીની ઓળખાણ કઈ છે તો કે જે શબ્દની પાછળ ER લાગે અથવા આગળ મોર લાગે. ધ મોર બ્યુટીફુલ, ધ મોર ઇન્ટરેસ્ટિંગ, ધ મોર ઇન્ડસ્ટ્રીયસ, પાછળ ER લાગે, ધ બેટર, ધ સ્માર્ટર, ધ સુનર, ધ લોંગર વગેરે. 20 નંબરનો ઉપયોગ કોઈ પણ હોદ્દાની આગળ, કોઈ પોસ્ટ છે એની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે. ધ પ્રિન્સિપાલ એક હોદ્દો છે, ધ મેનેજર એક પોસ્ટ છે, ધ ચેરમેન પોસ્ટ છે, ધ મેનેજિંગ ડિરેક્ટર પોસ્ટ છે, ધ કમિશનર પોસ્ટ છે, ધ ચીફ મિનિસ્ટર, ધ પ્રાઇમ મિનિસ્ટર, કોઈ પણ હોદ્દાની આગળ આર્ટિકલ ધ લાગે છે. 21 નંબર, કોઈ પણ જાહેર સ્થળની આગળ ધ લાગે છે. ધ લક્ષ્મી વિલાસ પેલેસ, ધ ગેટવે ઓફ ઇન્ડિયા, ધ હીરા ભાગોલ, ધ સ્ટેચ્યુ ઓફ યુનિટી, ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી, કોઈ પણ જાહેર સ્થળોની આગળ હંમેશા આર્ટિકલ ધ લાગે છે. હવે અહીંયા આર્ટિકલ ધના કેટલાક નિશ્ચિત સ્થાન છે. દેર આર સમ ડેફિનેટ પ્લેસીસ વેર ઓલવેઝ આર્ટિકલ ધ ઇઝ યુઝડ એન્ડ નથિંગ એક્સ્ટ્રા દેન આર્ટિકલ ધ ઇઝ યુઝડ. આર્ટિકલ ધ જ વપરાય છે એવા કેટલાક અપવાદ છે. આ અપવાદ, એક્સેપ્શન્સ: ધ મોર, ધ રેસ્ટ, ધ સેમ, ધ મિડલ. સેમની આગળ હંમેશા ધ જ લાગશે, રેસ્ટની આગળ હંમેશા ધ જ લાગશે, મોરની આગળ હંમેશા ધ જ લાગશે. ધ ફ્લોર, ધ સીલિંગ, ધ ટોપ, ધ બોટમ, ધ બેટર, ધ ફાઇનલ, ધ અલ્ટિમેટ, ધ અધર, ધ માર્ક અને ધ મોસ્ટ. આટલા શબ્દોની આગળ હંમેશા આર્ટિકલ ધ જ લાગે છે. અને અંગ્રેજીની અંદર 3 શબ્દો એવા છે જેના પછી હંમેશા આર્ટિકલ ધ આવે છે: ઓલ ધ, બોથ ધ અને હાફ ધ. આ 3 શબ્દો પછી હંમેશા આર્ટિકલ ધ જ વપરાય છે. હું આશા રાખું છું કે ફંક્શન વર્ડ્સ એનો પહેલો મુદ્દો ટોપિક આર્ટિકલ્સ એની અંદર તમને બહુ સરસ ખ્યાલ આવ્યો હશે. તમને લોકોને ખરેખર વિડીયોમાં કંઈક પણ નવું જાણવા મળ્યું હોય, કંઈક મજા આવી હોય તો ચોક્કસ વિડીયોની નીચે કોમેન્ટ આપો. ડિસ્ક્રિપ્શનની અંદર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટર્મિનોલોજી ઓફ ઇંગ્લિશની લિંક મૂકેલી છે, એને જોઈ લેજો. તમારી કોઈ ક્વેરી હોય તો પણ તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. હવે આપણે બીજા ટોપિક સાથે બહુ જલ્દી પાછા મળીશું. આલોક સરના નમસ્કાર.